સુરેન્દ્રનગર જિલ્લાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા ખનીજના 14 કુવા ઝડપાયા છે। મળતી માહિતી મુજબ થાન પંથકના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા 7 કુવાઓ ઝડપી પાડ્યા હતા, જેમાંથી 4 કુવાઓમાં રેડ દરમિયાન ગેરકાયદેસર કાર્બોશેલનું ખનન ચાલતું હતું અને 2 કુવાઓમાંથી પાણી કાઢવામાં આવતું હતું। ત્યારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 2 જગ્યાએથી દરોડા પાડી 85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોશેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ તદ્દન 5 કુવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા। એમાંથી 2 કુવાઓની અંદરથી કાર્બોશેલ કોલસો કાઢવામાં આવતો હતો અને 3 કુવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું। આ તમામ જગ્યાઓ પરથી 7 ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે। 5 છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ જે બાંધવામાં આવેલા હતા એ 5 જનરેટર જપ્ત કરવામાં આવેલા છે ને સાથે 5 છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને 150 મેટ્રિક ટન છે એ કાર્બોશેલનો જથ્થો પણ મળી આવેલો છે। આમ મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ છે એ હાલ ભડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે।